ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક ક્રમાંક 18. અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તા શરીરિણઃ અનાશીનો અપ્રમેયસ્ય તસ્માત યુધ્યસ્વ ભારત. ય એનં વેત્તિ હંતારં યશ્ચેનં મન્યતે હતં. ઉભોતો ન વિજાનીતો નાયં હંતિ ન હન્યતે. ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. અજો નિત્ય શાશ્વતોયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. વેદા વિનાશિનં નિત્યં ય એનં અજમવ્યયં. કથં સ પુરુષઃ પાર્થ કં ઘાતયતિ હંતિકં. અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તઃ શરીરિણઃ અનાશિનો અપ્રમેયસ્ય તસ્માત યુધ્યસ્વ ભારત. ય એનં વેત્તિ હંતારં યશ્ચેનં મન્યતે હતં. ઉભોતો ન વિજાનીતો નાયં હંતિ ન હન્યતે. ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. અજો નિત્યઃ શાશ્વતોયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. વેદા વિનાશિનં નિત્યં ય એનં અજમવ્યયં. કથં સ પુરુષઃ પાર્થ કં ઘાતયતિ હંતિકં. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવોનું. શ્રીમદ ભગવદ્ ગીતામાં અધ્યાય 2
અને બીજા અધ્યાયની અંદર સાંખ્ય યોગની ચર્ચા ભગવાન કરી રહ્યા છે અર્જુનને. તો એમાં ભગવાન અર્જુનને સમજાવે છે કે તું જેને અમર માને છે એ અમર નથી, અને જેને મરવાવાળો માને છે એ અમર છે. તો ભગવાન 16 નંબર શ્લોકમાં કહે છે કે સતનું કોઈ પરિવર્તન નથી અને અસતનું કોઈ અસ્તિત્વ નથી. તો ભગવાને 16 નંબર શ્લોકમાં સત અને અસતની ચર્ચા કરી, અને 17 અને 18 નંબર શ્લોક જે છે એમાં ભગવાન સત તત્વની ચર્ચા કરે છે, સતની વ્યાખ્યા કરી રહ્યા છે. અને એ સત તત્વને ભગવાન એટલે સમજાવી રહ્યા છે કે જો સત તત્વનો બોધ થાય તો અસત તત્વની નિવૃત્તિ અપને આપ થઈ જાય છે. એટલા માટે, કારણ કે આપણે શરીર નથી, આત્મા છીએ, અને આ આપણું મૂળ સ્વરૂપ છે. તો સાંખ્ય યોગમાં કદાચ તમારા મનમાં એવો ભાવ આવે કે ભગવાન વારંવાર એકની એક ચર્ચા શા માટે કરી રહ્યા છે. બાહ્ય દ્રષ્ટિએ જોવાથી એવું લાગશે કે શરીર અને આત્માની તો ચર્ચા ભગવાન કરે છે, પણ વાસ્તવમાં એક વાત ભગવાન અહીંયા સ્પષ્ટ કરી રહ્યા છે કે શાસ્ત્રોની અંદર જ્યારે કોઈ વાત રિપીટ આવે, એની ચર્ચા વારંવાર આવે, એનો અર્થ એ છે કે કાંઈક નવા રહસ્યોને ભગવાન પણ પ્રગટ કરવા માગે છે, અને આપણા જે આચાર્યગણ છે એ સ્વાભાવિક આ શ્લોકોની ટીકા દ્વારા આપણને એક નવું જ્ઞાન પ્રદાન કરે છે. કાંઈક નવા રહસ્યોની પ્રસ્તુતિ થાય છે. અને એટલા માટે ભગવાને આ સુંદર વિષય પ્રારંભ કર્યો છે, કારણ કે દેહ અને આત્મા આ બંનેના ભેદની જો ખબર ન હોય તો એક વાત નિશ્ચિત છે કે ભગવદ્ ગીતા સમજવી આપણા માટે સંભવ નથી. સૌથી પહેલાં આ સમજવું જરૂરી છે કે આપણે શરીર નથી, આત્મા છીએ. મતલબ દેહ અને આત્માની આ જે ચર્ચા છે એ એટલા માટે જરૂરી છે કે પ્રાય સંસારની અંદર લોકો પોતાને શરીર માને છે, અને જે કોઈ કાર્ય થઈ રહ્યા છે એ દેહાત્મ ભાવની અંદર થાય છે. એટલા માટે ગીતાના આ વિષયમાં સમજવા લાયક બહુ સુંદર વાતો ભગવાને પ્રસ્તુત કરી છે. ઘણા ભ્રમ આપણા આમાંથી દૂર થશે. તો શરીર અનિત્ય છે અને આત્મા નિત્ય છે, અને ભગવાન આની ચર્ચા કરી રહ્યા છે, જે ભગવાન કાળથી પર છે. તો એટલા માટે આ ચર્ચા આપણા માટે પણ એવો જ સાંભળવા યોગ્ય વિષય છે, કારણ કે વક્તા સ્વયં ભગવાન છે. અને આ રીતે ધીરે ધીરે અર્જુનની ચેતનાને ભગવાન પરિવર્તિત કરી રહ્યા છે, કારણ કે અર્જુન દેહાત્મ બુદ્ધિના ભાવથી પોતાના સ્વજનો પ્રત્યેનું જે આકર્ષણ છે એનું, અથવા સ્વજનો પ્રતિ જે શોક અર્જુનને થયો છે, આ શોકને દૂર કરવા માટે ભગવાને સૌથી પહેલાં સાંખ્ય તત્વનો પ્રારંભ કર્યો છે. તો 18 નંબર શ્લોકની કંઈક સંક્ષિપ્ત ચર્ચા પૂર્વમાં આપણે કરી હતી, તો પુનઃ થોડું ત્યાંથી એને સમજવાનો પ્રયાસ કરીએ કે 18 નંબર શ્લોકની અંદર ભગવાન કહે છે, અંતવંતે ઇમે દેહા. હે અર્જુન, આ શરીર જે છે એ નાશવંત છે. અને ભગવાને પ્રયોગ કર્યો દેહા, બહુવચનમાં કહે છે દેહા શબ્દ, મતલબ કે એક શરીર નહીં, સંસારમાં જેટલા શરીર છે આ બધા શરીર કેવા છે? નાશવંત છે. અને નિત્યસ ઉક્તાહા શરીરિણા, અને જે
એ દેહની અંદર વાસ કરે, જે શરીરમાં વાસ કરે છે, એટલે એને શરીરી કહે છે. ભગવાને અહીંયા શરીરી શબ્દ પ્રયોગ કર્યો છે. શરીરીનો અર્થ છે જે શરીરને ચલાવે છે. તો જેનું સનાતન અસ્તિત્વ છે એવું આ આત્માનું સ્વરૂપ જે નિત્ય છે, અને એના માટે ભગવાને 3 વસ્તુ બતાવી. અનાશીનો અપ્રમેયસ્ય તસ્માત યુદ્ધસ્વ ભારત. તો જો સિમ્પલ આ શ્લોકમાં આપણને સમજાય છે કે શરીર માટે એક વસ્તુ કીધી ભગવાને. શું? અંતવંત. શરીર જે છે એ અંતવાળું છે, નાશવાન છે. બહુવચન કહેવાનો અર્થ છે સંસારના પ્રત્યેક શરીરો નાશવાન છે. અને આત્મા માટે ભગવાન એક વચનનો પ્રયોગ કરે છે. એટલા માટે કે એ જે એક આત્મા છે એણે અનેક શરીરો ધારણ કર્યા છે. આજે પણ એક શરીરમાં છે, આનાથી પૂર્વ પણ શરીરો હતા, એનાથી પૂર્વ પણ શરીરો હતા. મતલબ એક જ આત્મા અનેકો શરીર ધારણ કરે છે. એટલે શરીર માટે ભગવાને દેહા શબ્દ પ્રયોગ કર્યો. અને આત્મા માટે શું કહે છે? એક વચન. નિત્ય, અનાશીન, અપ્રમેય. 3 શબ્દ આપ્યા છે, પણ એક વચનમાં છે કે એ આત્મા નિત્ય છે, અનાશી મતલબ અવિનાશી છે, અને અપ્રમેય. અપ્રમેયનો અર્થ છે એનું માપ કરી શકાય એમ નથી, એને માપી શકાય એવો નથી. એટલા માટે તસ્માત યુદ્ધસ્વ ભારત. હે અર્જુન, હવે તું યુદ્ધ કર. તો આ 18 શ્લોકની અંદર ભગવાને યુદ્ધનો આદેશ આપી દીધો. એનો અર્થ એ છે કે અર્જુનને હવે સમજાઈ ગયું કે ભાઈ આ શરીર નથી, આત્મા છે, અને આ મરી જાય તો આનો કાંઈ વાંધો નથી, કારણ કે આત્મા મરતો નથી. તો હવે મારે યુદ્ધ કરવું જોઈએ. મૂળ વાત આ હતી. પણ અર્જુને યુદ્ધ કર્યું નહીં. ભગવાને ક્લિયર આજ્ઞા આપી છે. આપણે એ સમજશું શા માટે ભગવાને આજ્ઞા આપી એને યુદ્ધ કરવાની. આયા કે હવે જો ક્લિયરિટી આવી ગઈ હોય તો પછી યુદ્ધ એણે પ્રારંભ કરી દેવું જોઈએ. પણ અર્જુન યુદ્ધ કરતા નથી. તો આપણે પહેલાં સમજીએ કે યુદ્ધના આદેશ દ્વારા ભગવાન અર્જુનની ચેતનાને પરિવર્તિત કરી રહ્યા છે. અચ્છા, અંતવંત ઇમે દેહા એનો અર્થ એ છે કે શરીર નાશવંત છે, પણ પ્રાય સંસારની અંદર બધા લોકો આ જાણે છે શરીર નાશવાન છે. પણ દેહાત્મ બુદ્ધિ હોવાના કારણે એ શરીરોમાં આનંદની શોધ કરે છે. કારણ કે શરીરને જ પોતાનું સ્વરૂપ માની લીધું છે. તો એ સુખ ક્યાં શોધે, આનંદ ક્યાં શોધે છે? શરીરમાં. અને શરીરને જ સુખી અને આનંદ કરવાના પ્રયાસમાં લાગેલા છે. તો શ્રીમદ ભાગવત અનુસાર યદિ આપણે જોઈએ તો હિરણ્યકશિપુ રાક્ષસ છે, અસુર છે, અને એની જે ચેતના છે એ દેહાત્મ ભાવવાળી છે. અને એટલા માટે હિરણ્યકશિપુનો પ્રયાસ એ રહેતો કે શરીરોમાં આનંદ કેવી રીતે પ્રાપ્ત થાય, શરીરોનું સુખ કેવી રીતે પ્રાપ્ત થાય. અને એમના પુત્ર જે પ્રહલાદ મહારાજ છે, પ્રહલાદ મહારાજની ચેતના આત્માના સ્તરની છે. અને એટલા માટે પ્રહલાદ મહારાજ જે છે એને ભક્તિમાં આનંદ મળે છે, અને હિરણ્યકશિપુને ભોગોમાં આનંદ છે. તો જો સંસારમાં 2 જ વસ્તુ દેખાશે, યા તો એક વ્યક્તિ ભોગમાં આનંદ લઈ રહ્યો છે, યા તો એક વ્યક્તિ ભજનનો આનંદ લઈ રહ્યો છે. તો એક ભોગ છે, એક ભજન છે. અચ્છા, ભોગનો આનંદ કોણ લે છે? જેની દેહાત્મ ભાવમાં ચેતના લાગેલી છે. દેહાત્મ ભાવનો અર્થ જે શરીરને હું માને છે. અને જે ભક્ત છે એ આત્માના સ્તરે જે વિચાર કરવા વાળો વ્યક્તિ છે, તો એને શરીરના ભોગોની કોઈ પરવા હોતી નથી. એટલા માટે ભક્તો જે છે ને એ હંમેશા ભોગોનો ત્યાગ કરે છે. એ ભોગોમાં રુચિ નહીં. સંસારના લોકો વિચારતા હોય કે અરે આ વ્યક્તિને તો જો આ બધું છોડી દીધું એણે, તો હવે તેને જીવનમાં શું મજા હશે એ કે બહારના લોકો એ વિચારે ને. પણ રિયાલિટી છે કે પ્રહલાદ મહારાજનું અનુસરણ જો કરશું તો આનંદ મળશે. તો શરીર જે સુખ આપે છે એને ભગવાન અનિત્ય કહી રહ્યા છે. કારણ કે શરીર જ અનિત્ય છે, તો શરીરથી મળવાવાળું જે સુખ છે એ નિત્ય કેવી રીતે હોઈ શકે?
શ્રીમદ ભાગવતની અંદર બ્રહ્માજી અને શિવજી સમસ્ત દેવતાઓ સાથે મળી અને ભગવાનની ગર્ભ સ્તુતિ કરે છે. ભગવાન જ્યારે માતા દેવકીના ગર્ભમાં આવ્યા તો જેલની અંદર સ્તુતિ કરતા હતા અને એ સ્તુતિમાં એક શ્લોક બ્રહ્માજી બોલ્યા છે. દશમ સ્કંદના બીજા અધ્યાયનો 27 નંબર શ્લોક છે અને એમાં બ્રહ્માજી કહે છે શરીરના વિષયમાં, કારણ કે આનાથી મોટું પ્રમાણ કોણ હોય, કારણ કે એ બ્રહ્માજી છે જેણે આ બધા શરીરો બનાવ્યા છે. આનું મેન્યુફેક્ચરિંગ બ્રહ્માજીએ કર્યું છે. તો બ્રહ્માજી જાણે છે ને રિયલમાં શરીરનું તત્વ શું છે. તો એમણે શરીરની તુલના એક વૃક્ષ સાથે કરી છે એ શ્લોકની અંદર. હવે છે ને આને તમે ધ્યાનથી સમજજો, કારણ કે આ વૃક્ષની તુલનામાં એણે 10 નંબર આપ્યા છે બ્રહ્માજીએ. તો સૌથી પહેલા તો એક વૃક્ષ છે, પહેલો નંબર મતલબ એક વૃક્ષ છે, જે વૃક્ષ પ્રકૃતિ રૂપી ભૂમિ ઉપર સ્થિત છે. તમે વૃક્ષ ક્યાંય જોવો તો એ ક્યાં હોય છે? ભૂમિ ઉપર હોય. તો પ્રકૃતિ રૂપી જે ભૂમિ છે એના ઉપર આ વૃક્ષ જે છે એ ઊભું છે. આ વૃક્ષ એટલે શરીર. અચ્છા, હવે 2 નંબર કે આ વૃક્ષમાં 2 ફળ લાગ્યા છે. કયા ફળ છે 2? અચ્છા, આ શ્લોક તમે હજી તો નહીં પહોંચ્યા હોય ત્યાં, દશમ સ્કંદમાં નથી ગયા. અચ્છા, 2 ફળ એમાં લાગ્યા છે, એ છે સુખ અને દુઃખ. અચ્છા, 3જા નંબર ઉપર આવ્યા તો બ્રહ્માજીએ કીધું કે આ વૃક્ષના 3 મૂળ છે. મૂળ 3 શું છે? 3 ગુણ, સત્વ, રજ અને તમ. ઓકે, 4થા નંબર ઉપર આવો તો એમાં 4 રસ છે. 4 રસ કયા છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અચ્છા, 5મા નંબર ઉપર આવો તો એ કહે છે અનુભવ, અર્થાત 5 જે શાખાઓ છે, 5મા ઉપર અનુભવ છે, એક્સપિરિયન્સ, તો એ છે જ્ઞાનેન્દ્રિય. 5 જ્ઞાનેન્દ્રિય જે છે આંખ, કાન, નાક, ત્વચા, જીહવા ઇત્યાદિ. 6ઠા ઉપર છે સ્થિતિ. તો આ વૃક્ષની સ્થિતિ શું છે? શોક, મોહ, જરા, મૃત્યુ, ભૂખ અને તરસ. 6 પ્રકારની સ્થિતિ હોય છે ને શરીરમાં. 7મું કહે છે એ વૃક્ષમાં 7 પડવાળી છાલ છે. મતલબ વૃક્ષની અંદર જેમ 7 વસ્તુ છે, 7 પડથી એ વૃક્ષ જેમ બંધાયેલું છે, એમાં શરીર પણ 7 વસ્તુથી બંધાયેલું છે. ત્વચા, રક્ત, પેશી, વસા, અસ્થિ, મજ્જા અને વીર્ય. આ 7 વસ્તુ છે. આ વૃક્ષમાં 8 શાખાઓ છે. 8મા નંબર ઉપર એ છે અષ્ટધા પ્રકૃતિ, પંચ મહાભૂત અને મન, બુદ્ધિ, અહંકાર. આ 8 વસ્તુ જે છે, આ વૃક્ષની 8 શાખાઓ છે. 9 છિદ્ર છે, આંખ, કાન, નાક, નસકોરા, મુખ, ગુદા, જનેન્દ્રિય ઇત્યાદિ. અને વૃક્ષમાં 10 પાંદડા છે. 10 જ પાન છે વૃક્ષમાં. એ છે 10 વાયુ, પ્રાણ, અપાન, ઉદાન, સમાન ઇત્યાદિ જે 10 પ્રકારના વાયુઓ છે. તો આ શરીર છે અને આ 10 વસ્તુથી બનેલા શરીરને કોણ ચલાવે છે? આત્મા. આ બ્રહ્માજી કહે છે 10 વસ્તુથી બનેલું શરીર આત્મા ચલાવે છે. તો એકવાર પ્રભુપાદજીને એમના શિષ્યા એક જદુરાણી માતાજી છે, એમણે એક પ્રશ્ન કર્યો. પ્રભુપાદજીને પૂછ્યું કે આપણે ભક્તિમાં આવ્યા તો ભક્તિમાં આવ્યા પછી સુખ દુઃખ કેમ? આપણે તો અહીંયા આવ્યા સમજી ગયા આપણે શરીર નથી, આત્મા છીએ, આ બધું તો ભજન કરીએ છીએ, ભક્ત બની ગયા, તો હજી દુઃખ કેમ છે? તો પ્રભુપાદજીએ કીધું કે જેવી રીતે જહાજમાં કોઈ બેસે, જહાજમાં બેસે પછી જહાજ જ્યારે દરિયામાં ચાલે તો જેમ લહેરો આવે એમ જહાજ પણ હલે ને. લહેરોના કારણે જહાજ હલે, પણ એ દરિયાનું પાણી આપણને સ્પર્શ કરતું નથી. જ્યાં સુધી કોઈ નાવમાંથી કૂદે નહીં દરિયામાં, ત્યાં સુધી દરિયો એને ભીંજવી ન શકે.
તો ભક્તિની અંદર આવવાનો અર્થ છે આપણે નાવમાં બેસી ગયા છીએ. હવે નાવ થોડીક હાલક ડોલક થાય એટલે આપણે તે થોડાક ઊંચા નીચા થઈએ, ક્યારેક નાવમાં સુખ લાગે, ક્યારેક દુઃખ લાગે, હે ને? તો કૃષ્ણ ભાવનામૃત રૂપી નાવની અંદર તો આપણે બેસી ગયા છીએ, પણ મૂળ વાત એ છે કે હવે નાવ છોડવાની નથી. કારણ કે નાવ જો છોડી દેશું તો પલળી જશું. તો નાવ આપણે નથી છોડવાની. અચ્છા, બીજી વસ્તુ કે બે તત્વ છે, સત અને અસત, એક શરીર છે, એક આત્મા છે. તો લોકોને શરીર કેમ પ્રિય લાગે છે? આત્મામાં એટલો પ્રેમ નથી, આત્મામાં પ્રીતિ નથી, શરીરમાં કેમ એટલો પ્રેમ છે? ખબર છે કેમ પ્રીતિ છે શરીરમાં? એનું કારણ એ છે, શરીર દેખાય છે ને મોટું છે, હે ને? તો મોટી વસ્તુ હોય, દેખાતી હોય તો એમાં સ્વાભાવિક છે, એમાં પ્રીતિ થાય. તો શરીરો દેખાય છે એટલે શરીરમાં પ્રેમ છે, અને આત્મા દેખાતો નથી એટલે એમાં કાંઈ આપણી મતિ લાગતી નથી. આત્માની સાઈઝ ખબર છે ને, સૂક્ષ્મ છે. બાલાગ્ર શતભાગસ્ય શતધા કલ્પિતસ્ય છે. તો વાળના અગ્રભાગના 10,000માં ભાગની સાઈઝ છે આત્માની. એને આપણે ક્યારેય જોયો નથી, એની હારે કાંઈ વહીવટ પડ્યો નથી, એટલે એમાં આપણી રુચિ નથી, એમાં પ્રીતિ નથી. પણ જો શરીરો સામે દેખાય છે ને, હા 6 ફૂટનું છે, 5.5 છે, 5.4 છે, 5.3, તો એમાં એટેચમેન્ટ લાગે છે સીધું. તો એટલા માટે પણ રિયાલિટી છે કે એ સુંદર વૃક્ષ જે દેખાય છે એની પાછળ એનો મૂળ સ્ત્રોત આત્મા છે. સંસારમાં શરીરો મોટા કાળા ગોરા જે દેખાય છે, પણ એ શરીરોને ચલાવવા વાળું તત્વ મૂળ જે છે એ આત્મા છે. એનો અર્થ કે આપણે સાઈઝથી પ્રભાવિત થવાનું નથી. સાઈઝ મેટર નથી કરતું. અચ્છા, તમે ઓલું ખાધું છે બુઢીના બાલ? સૂતરફેણી આપણી ગુજરાતીમાં કે કેટલી મોટી દેખાય આમ. ઓલા જ્યારે વેચવા આવે તો ઓલું આમ હોય ને મોટું, અને આમ હાથમાં લઈ લ્યો તો ખાલી ચપટી જેવડું થઈ જાય. ક્યારેક ક્યારેક છોકરાઓ છે ને બહુ તોફાન કરે આમાં, કારણ કે ઓલા લઈને આપે ને પછી આમ જો દબાઈ દે તો એ થઈ જાય નાનું એવું. તો એ કે આ નહીં કહેવાય, સાઈઝ મોટી જોઈ ને. તો રિયલમાં શરીરની સાઈઝ ભલે મોટી છે, પણ આમાં સાઈઝ કોઈ મેટર કરતું નથી. રિયલ જોવાનું છે આત્મા. તો આ શ્લોકની અંદર આત્મા મહત્વપૂર્ણ છે. ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, મારા સિવાય આ વસ્તુ કોઈ નથી જોઈ શકતો. અચ્છા, અર્જુન પૂછે કે ભાઈ તમને કેમ ખબર આ બધી, કે ભાઈ આ શરીર નાશવંત છે ને આત્મા અમર છે ને, આ તમને કેમ ખબર છે? પ્રશ્ન કરીએ કે ને અર્જુન. એટલા માટે ભગવાને ઉક્તવા શબ્દ પ્રયોગ કર્યો છે. ઉક્તવા મતલબ વિદ્વાનો જે તત્વવિદ વ્યક્તિઓ છે એનું કહેવું છે આત્માને શરીરના વિષયમાં. ભગવાન પોતાનો મત નથી આપી રહ્યા. ભગવાન પ્રમાણ આપીને વાત કરે છે કે જે મહાપુરુષોએ શરીર અને આત્માનું જે પ્રકારે અધ્યયન કર્યું છે એના આધાર ઉપર હું આ કહી રહ્યો છું અર્જુન, આ વસ્તુ છે. કારણ કે અર્જુનને જે ખબર નથી ને કૃષ્ણ કોણ છે એ અત્યારે. તો એના માટે ભગવાને ઉક્તવા શબ્દ પ્રયોગ કરી અને કીધું કે હું એટલે જોઈ શકું છું કારણ કે હું આ જ્ઞાનને જાણું છું. બીજી વસ્તુ એ છે કે ભગવાન કાળથી પર છે, અને શરીર હોય કે આત્મા છે તો બધું ભગવાનનું, એટલે ભગવાન આના વિષયમાં બધું જાણે છે. તો ભગવાને અહીંયા ઇમે દેહા, આત્માને એક વચન અને શરીરને બહુવચનમાં આપી અને ભગવાન સમજાવે છે કે અર્જુન, દેહા એટલા માટે કે આ એક આત્મા જે છે એણે અનંત દેહની અંદર પરિભ્રમણ કર્યું છે, અનંત શરીરોની અંદર એ ફર્યો છે. તો શરીરો બદલાતા રહે છે, અનેક શરીર બદલાણા છે, પણ આત્મા બદલાતો નથી. જેને થોડુંક સાંકેતિક રૂપમાં ભગવાન પૂર્વમાં પણ કહી ચૂક્યા છે, નત્વે અહમ જાતુનાસમ નત્વમને મેં જનાધિપા ન ચૈવ ન ભવિષ્યમાં. તો પછી શરીરો બદલાય છે, આની સંખ્યા 84 લાખ છે. કર્મ અનુસાર મનુષ્ય શરીર ધારણ કરે છે, અલગ અલગ શરીરોમાં એને જવું પડે છે. ક્યારેક કૂતરો બને, ક્યારેક વૃક્ષ બને,
ક્યારેક પક્ષી બને, ક્યારેક જળચર બને, ક્યારેક દેવતા બને, ક્યારેક મનુષ્ય બને પાછો. તો આ બધાની અંદર આ મનુષ્ય શરીર અનમોલ છે. અને હે અર્જુન, તારે શરીરો લેવા શું કામ આટલા બધા વધારે? પછી તું આ તત્વજ્ઞાનને સમજી લે, આ ધર્મને સમજી લે, તો આ શરીર લેવાનો જે ઉદ્યોગ છે આ બંધ થઈ જાય. શા માટે શરીરો લેવા છે આટલા? એટલા માટે ભગવાન અહીંયા શરીરને સાથે લઈ અને મૂળ તો આત્માની ચર્ચા કરી રહ્યા છે આ શ્લોકમાં. તો ભગવાને કીધું આત્માના 3 ગુણ છે. પહેલો છે નિત્ય, બીજું છે અવિનાશી અને ત્રીજું છે અમાપ, અપ્રમેય. તો આ વસ્તુને આપણે સમજીએ છીએ કે આત્મા નિત્ય છે. અચ્છા, નિત્ય હોવાનો અર્થ શું છે? નિત્ય એની વ્યાખ્યા હું આગળ આપું તમને નેક્સ્ટ શ્લોકમાં. આ શબ્દ પાછો ભગવાને રિપીટ કર્યો છે. અવિનાશી, અવિનાશીને તમે સહજ સમજી શકો છો, જેનો ક્યારેય નાશ સંભવ નથી. અને અમાપ, અમાપનો અર્થ શું છે? જેને માપી શકાય. તો તમે કહેશો, તમે તો હમણાં કીધું વાળના અગ્રભાગના 10,000 ભાગની સાઈઝ છે. એ સાઈઝની તુલના છે કે આટલો સૂક્ષ્મ છે, પણ એનું કોઈ પરફેક્ટ માપ નથી કોઈની પાસે કે આ જીવ કેટલો સૂક્ષ્મ છે. કોઈને સમજાવવા એક વસ્તુ આપવી પડે ને, ઉદાહરણ, તો એ ઉદાહરણ દ્વારા ભગવાન સમજાવી રહ્યા છે કે આટલો સૂક્ષ્મ છે જીવ. એનું પરફેક્ટ પરિમાણ નથી કોઈની પાસે. હોય ને, કોઈનો વાળ જાડો હોય, કોઈનો પતલો હોય, તો કયા વાળના 10,000 ભાગની આ સાઈઝ છે આની આત્માની કેમ ખબર પડે? એને પણ એક અનુમાન છે કે આટલો સૂક્ષ્મ જીવ છે. તો આ રીતે ભગવાને અર્જુનને એ સમજાવ્યું કે વાસ્તવમાં સત તત્વ આત્મા છે, અસત શરીરો છે, એટલે એના માટે શોક કરવાની જરૂર નથી. અને હે અર્જુન, તું જે આ રૂપને જોઈ રહ્યો છો અહીંયા, જે દુર્યોધનના રૂપમાં છે, ભીષ્મના રૂપમાં કે દ્રોણના રૂપમાં છે, આ રૂપને તું ફરીથી પાછો ક્યારેય જોઈ શકવાનો નથી. કારણ કે શરીર બદલાશે એટલે રૂપ ચેન્જ, પણ આત્મા જે છે એ ઇનો ઈ રહે છે એઝ ઇટ ઇઝ. એટલા માટે તું આત્મા સાથે સંબંધ સ્થાપિત કરી લે. શરીરો તો આમે રહેવાના નથી. અત્યારે જે આપણા મોઢા દેખાય છે, આ મોઢા નહીં હોય આપણે જ્યારે નહીં હોય ત્યારે. પાછા આપણે જન્મ લેશું, નવું શરીર મળશે, પણ મોડલ બદલી ગયું છે ત્યારે. બરાબર છે? અત્યારે તમે એવું કહો કે ભાઈ જ્યારે કારની શોધ થઈ ને એ સમયે જે મોડલ હતું એ હવે આપો, એ ન મળે તમને અત્યારે. કદાચ કોઈ ફોટાના આધારે પાછું બનાવી નાખે એ વાત જુદી છે, પણ પ્રકૃતિમાં તો રિપીટ મોડલ આવતું નથી. એને ક્યારેક ક્યારેક જોડવા આવી જાય, પણ એમાંય તે થોડોક ભેદ હોય ને એના મમ્મી પપ્પાને ખબર હોય કે આ બેમાંથી શું ફરક છે. બાકી સેમ રૂપ પાછું આવવાનું નથી. અર્જુન, હું આ બધું જાણું છું, કારણ કે હું કાળથી પર છું. મારી દ્રષ્ટિ કાળથી પરે છે અર્જુન. એટલા માટે તો આશ્ચર્ય થાય ને, કોઈ વ્યક્તિ અચાનક આપણને મળે ને આપણા વિષયમાં બધું કહેવા માંડે, તો આપણને આશ્ચર્ય, સારું તમને કેમ ખબર આ બધી? તો અર્જુનને તે આવું સંશય થયો હશે ભગવાને જ્યારે કીધું હશે ત્યારે. એટલે ઉક્તવા શબ્દ દ્વારા ભગવાને એનું સમાધાન કરી અને આ વાત ભગવાને રજૂ કરી. હવે જો આ શરીર અને આત્માની ચર્ચા યદિ કોઈ વ્યક્તિ સાંભળે, તો ભગવાનના આ ગુણ જે છે, કાળથી પરે જોવાનો જે ગુણ ભગવાનની અંદર છે, કારણ કે ભગવાન જ સર્વ કરતા હરતા છે, તો આનાથી લોકોના મનમાં ભય ઉત્પન્ન થાય. જો માણસ ભક્ત હોય કે ન હોય, એને એટલી તો ખબર છે કે ભગવાન બધું જાણે છે. અને એટલા માટે માની લો તમારે ખોટું બોલવું હોય ને, તો આપણને એમ કે પહેલાં હાલને મંદિરની બહાર વ્યા જાય, એક વાત કેવી છે, એ ખોટું મંદિરની બહાર કે એને લાગે અહીંયા તા જોવે, આને બધી ખબર છે. ભય લાગે છે ને લોકોને. પણ આ કળિયુગમાં હવે ધીરે ધીરે એ ભય પણ જતો રહ્યો છે. હવે ભગવાનની કોઈ બીક નથી રહી, કાંઈ શરમ નથી કાંઈ. લોકો મંદિરોમાં લૂંટફાટ મચાવે છે. તો હવે તો બધું હાલે છે. પણ તમે જુઓ, જેમ સામાન્ય નાગરિક જે છે એ કોઈ પોલીસવાળાને જોવે તો એને બીક ન લાગે. કેમ? કારણ કે એને ખબર છે આપણે કાંઈ કર્યું નથી તો આપણને આ થોડી દંડ આપવાના છે. પણ ચોર પોલીસને જોઈ જાય તો આડોળો થવા માંડે કે નહીં? તો અર્જુન ભક્ત છે, એટલે એ ભગવાન ઉપર પોતાના વિશ્વાસને દ્રઢ કરે છે. એક
સાચી ચેતનામાં ગીતા સાંભળે છે. તો આપણે પણ સાચી ચેતનામાં જો ગીતા સાંભળવી હોય તો ભગવાન પ્રતિ આપણો વિશ્વાસ હોવો જોઈએ, ભય નહીં. સામાન્ય માણસ શું સમજે છે કે પોલીસ આપણી રક્ષા માટે છે, એવી રીતે ભગવાન આપણા રક્ષક છે. આપણને ભય ન હોવો જોઈએ ભગવાનથી. તો આપણે ગીતા વાસ્તવિક રૂપમાં સમજી શકશું. તો આ રીતે ભગવાને આ સુંદર શ્લોક અર્જુનની સામે પ્રસ્તુત કર્યો. ત્યારબાદ 19 નંબર શ્લોકની અંદર ભગવાન કહે છે, ય એનમ વેત્તિ હંતારમ. 18 નંબર શ્લોકને પૂર્ણ કરી અને ભગવાન 19 નંબર શ્લોકમાં એટલા માટે લઈ જઈ રહ્યા છે અર્જુનને કે 18 નંબર શ્લોકમાં ભગવાને આત્માને અવિનાશી તો કહી દીધો. હવે આ જ વાતને ભગવાન અન્વય અને વ્યતિરેક પદ્ધતિ દ્વારા એ વાતને દ્રઢ કરવા માટે કે આત્માનો નાશ જે લોકો નથી જાણતા કે આત્માનો ક્યારેય નાશ થતો નથી, તો એવા લોકોને સમજાવવા માટે કે જેને ખબર જ નથી કે આત્મા અવિનાશી છે, તો એના માટે ભગવાન આ શ્લોકમાં ઓર વધારે ક્લિયરિટી આપી રહ્યા છે. 19 નંબરની અંદર ભગવાને કીધું, ય એનમ વેત્તિ હંતારમ યશ્ચેનમ મન્યતે હતમ ઉભો તો ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે. ભગવાન કહે છે, યહ એનમ, યહ માને જે મનુષ્ય, એનમ આ આત્માને, હંતારમ વેત્તિ મતલબ આને હણવાવાળો માને છે, ચ યહ એનમ હતમ મન્યતે અને જે મનુષ્ય આને મરેલો માને છે અથવા હણાયેલો માને છે, તો ઉભો ન વિજાનીતઃ. ભગવાન કહે છે આ બેય નથી જાણતા. શું નથી જાણતા? અયમ ન હંતિ ન હન્યતે, મતલબ કે આ ન મારે છે ન મરે છે. વાત સમજમાં આવી? 19 નંબર શું કહે છે? ભગવાન કહે છે કે બે પ્રકારના અજ્ઞાન હોઈ શકે આ સંસારમાં. શું? એક વ્યક્તિ એવું માને કે મારવા વાળો આત્મા છે, અને બીજું અજ્ઞાન એ છે કે જે મરે છે એ પણ આત્મા છે. તો ભગવાને અહીંયા સીધું કીધું કે આ નથી કોઈને મારતો કે નથી મરતો. વાત સમજમાં આવી ગઈ? 19 નંબરમાં શું કીધું ભગવાને? અચ્છા, આના દ્વારા ભગવાન શું કહી રહ્યા છે એને આપણે થોડું વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરીએ. તો અર્જુન માની લ્યો પૂછે કે તમે 18 નંબરમાં કહી દીધું કે ચાલ ભાઈ, હવે શરીર આત્માની ખબર પડી ગઈ, શરીર મરે છે, આત્મા મરતો નથી, ઊભો થાને યુદ્ધ મંડ કરવા. તો અર્જુન કહે છે કે હું અહીં હું કામ ઊભો છું અને યુદ્ધ મારે શા માટે કરવું? કારણ કે એ મારવા વાળોય નથી ને મરતોય નથી. શું કામ યુદ્ધ કરવું પછી? તો ભગવાન આ સિદ્ધાંતને સમજાવી અને ઉચ્ચ સિદ્ધાંતની સ્થાપના કરવા માગે છે અહીંયા. તો ભગવાન કહે છે કે મારનાર અને મરનાર બંને બ્રહ્મા છે. તારે કાર્ય કરવાનું છે ત્રીજા સ્તર ઉપર. અર્જુન, તું મારનાર પણ નથી, મરનાર પણ નથી. તું છો ધર્મનું પાલન કરનાર, કર્તવ્ય નિમિત્ત. તો આ સિદ્ધાંતમાં ભગવાન કહે છે, એક વિશેષ જ્ઞાન આપે છે. અહીંયા દ્વંદ્વ શું છે? મારનાર અને મરનાર. અહીંયા અર્થ એ નથી કે કોઈ હથિયારથી મારવાની વાત થઈ રહી છે, કોઈ શસ્ત્રથી મારવાની વાત થઈ રહી છે. મારવાનો અર્થ છે બીજાને હરાવી અને પોતે જીતવું. અચ્છા, રમતની અંદર આપણે બોલીએ છીએ ને કે આને મારી નાખો. કોઈ તમે ઓલું લૂડો રમતા હોય તો લૂડોમાં શું કરો કે ભાઈ હાલો આને મારો, તો એને મારવાનો અર્થ શું છે? જીત અને સામેવાળાની હાર. ઓકે, ખુરશી એક છે, બેસનાર ઘણા છે,
એક જીતે છે અને ફરીથી ન આવી એટલા માટે મારે છે. તો એક સફળ છે, એક નિષ્ફળ છે, આવું દેખાય આપણને. પણ વાસ્તવિકતા એ છે કે બેય નિષ્ફળ છે. એટલા માટે ભગવાન કહે છે, અર્જુન, કર્તવ્યને સમજો અને કર્તવ્ય પ્રમાણે કાર્ય કરો. આ વાત છે. અચ્છા, કર્તવ્યને નથી જાણતો એનો મતલબ ધર્મને નથી જાણતો. તો અધર્મ જે વ્યક્તિમાં છે એનું કારણ શું છે? તો એના માટે ભગવાન 3 વસ્તુ કહે છે. એક તો અજ્ઞાન, બીજું છે વિકૃત જ્ઞાન અને ત્રીજું છે દેહાત્મ બુદ્ધિ. આ 3 વસ્તુના કારણે વ્યક્તિ સહી વસ્તુને નથી જાણી શકતો. તો દેહમાં જ આત્મબુદ્ધિ કરવી આ દેહાત્મ બુદ્ધિ છે. આ તો ક્લિયર છે તમને? ઓકે. ભગવાનનો આ સિદ્ધાંત, આ શ્લોક માની લ્યો કોઈ લઈ લે અને કોઈ મહાકુકર્મી બને, એટલે અહીંયા ગમે એને આડેધડ તલવાર લઈને નીકળે ને મંડે મારવા. કેમ? હું મારવા વાળો પણ નથી, મરવા વાળો પણ નથી. કેમ? ગીતામાં કીધું છે ભગવાને. લઈએ કે ને શ્લોક માની લો, આને પકડીને કોર્ટમાં લઈ જાય તો પછી જજ સાહેબ પૂછે, આને માર્યો શું કામ? કોણ મારવા વાળું છે? કેમ? ગીતા કહે છે કોઈ મારનાર નથી ભાઈ, કોઈ મરનાર નથી. મતલબ મારો તો કોઈ દોષ નથી. તો કોઈ પણ વ્યક્તિ આ શ્લોક દ્વારા આવો કુકર્મી બની શકે કે નહીં? ઓકે, તો આને સમજવાનું છે આપણે. આ છે વિકૃત જ્ઞાન, કે જેમાં શાસ્ત્રની આડ લઈને પાપ કરવામાં આવે છે. આને વિકૃત જ્ઞાન કહે છે. અને અજ્ઞાન તો તમે સમજો છો. તો આધ્યાત્મિક જીવનના નામે દેવતાઓ પાસેથી ભૌતિક વસ્તુઓની માંગણી કરવી એ પણ વિકૃત જ્ઞાનનું જ પરિણામ છે. હવે તમે સમજો કે એક વ્યક્તિ મને મળેલો બહુ વર્ષો પહેલાં. એ શિરડી જતો હતો. તો મેં એને પૂછ્યું કે ભાઈ શિરડી તું જા છો તો ત્યાં શું છે? કારણ કે મારા માટે ત્યારે શિરડી નવું હતું એમ, અને એટલો બધો આઈડિયા નહોતો ત્યાં શું છે. એ કે ભાઈ ત્યાં શું છે એ મને ખબર નથી, હું ત્યાં જાઉં, માથું નમાવું ને આપણું કામ થઈ જાય છે, એટલે આપણે જઈએ છીએ. હજી એણે ઉપર કોઈ દી જોયું જ નહોતું કંઈ કોણ બેઠું છે. સમજો, આ વિકૃત જ્ઞાનનું પરિણામ છે. તો દેવતાઓમાં શ્રદ્ધા નથી, પણ પોતાનું કામ નીકળે એટલા માટે આ દેવતાઓનો ઉપયોગ કરી નાખે. તો આ વિકૃત જ્ઞાન છે ભાગવત ગીતા અનુસાર. અને આ વિકૃત જ્ઞાન જે છે ને એ બહુ ખતરનાક છે. કેમ? કે આનાથી ભૌતિક વસ્તુ મળે, અને જેટલો ભૌતિક વસ્તુઓનો અતિરેક થતો જાય એટલું પાપ વધારે થાય. જેટલું ધન વધારે એટલું પાપ વધારે. કારણ કે પાપ કરવા પૈસા જોઈએ ભાઈ. 4 નિયમ તોડવા હોય તો પૈસા જોઈએ. પાપ એ મફત ન થાય, મફત ખાલી ભજન થાય, આમાં પૈસા ન જોઈએ. તો એ કરવું નથી લોકોને. બાકી પાપ કરવું હોય તો એમાં પૈસાની જરૂર પડે. તો પછી જે આમાં આગળ વધે, પાપ કરવા માંડ્યા, 4 નિયમ તોડવા માંડ્યા, પછી બહુ ઉપર વયા ગયા પાપ કરતા કરતા, એમાંય પ્રમોશન થાય ને. તો પાપ કરતા કરતા પછી એને પાપમાં સિદ્ધિ પ્રાપ્ત થાય. પાપની સિદ્ધિ શું છે? કે એવા કુકર્મમાં લાગે કે જે એની જેવું દુનિયામાં કોઈ કરી શકે નહીં. ઉદાહરણ હિરણ્યકશિપુ, એ પછી અલગ લેવલના પાપમાં લાગેલા હોય. તો આના કારણે લોકો અધર્મમાં લાગે. એ છે વિકૃત જ્ઞાન. તો આપણે આ શ્લોકને બરાબર સમજવો પડશે, નકર આ શ્લોકને આડમાં લઈને કદાચ ખોટા કામમાં લાગી જાઓ. એટલા માટે સૌથી પહેલાં આપણે સમજીએ દેહ ત્યાગ. ભગવાન આ શ્લોકમાં કહે છે કે મારનાર નથી અને મરનાર નથી. એનો મતલબ એ પણ આત્માની વાત કરી રહ્યા છે કે આત્મા ક્યારેય કોઈને મારી શકે નહીં. કેવી રીતે મારે? તમે વિચાર કરો, આત્મા કેવી રીતે મારી શકે કોઈને? કેમ? કારણ કે આત્માનું સ્વરૂપ જ એ છે કે એને મારી ન શકાય. અને જો એવું માને છે કે કોઈ કે મેં આને મારી નાખ્યો, તો એ મરતોય નથી. એ ન કોઈને મારી શકે કે ન, કેમ? એના બંધારણમાં નથી.
ભગવાને પહેલાં જ કહી દીધું ને, નિત્ય છે, અવિનાશી છે, અપ્રમેય છે. તો પછી આનું મૃત્યુ કેવી રીતે થશે? કેવી રીતે આ કોઈને મારી શકે? તો અહીંયા ઇનડાયરેક્ટલી સમજવાનું છે કે શરીર મરે છે અને શરીર બીજા શરીરોને મારે છે. આત્મા કાર્ય કરી શકે કારણ કે એના સ્વરૂપમાં નથી આ મરવું. જન્મવું મરવું આ આત્માના સ્વરૂપથી પર છે. આગળના શ્લોકમાં ભગવાન આને થોડું વિસ્તૃત કરશે. પણ આ શ્લોકમાં ભગવાને આત્માના વિષયને લઈને બતાવી દીધો કે આત્મા ન કોઈને મારી શકે, ન કોઈનાથી મરી શકે. ન હન્ય તે હન્ય માને. ક્લિયર સમજમાં આવ્યું? તો આના માટે એક વસ્તુ ભગવાન સમજાવે છે અર્જુનને કે શરીરનો ત્યાગ તો થવાનો છે, નાશવાન છે એટલે એનો ત્યાગ થવાનો છે. તો આપણે આમાં કાંઈ કરી શકતા નથી. શરીરને નહીં બચાવી. કોઈ પણ વ્યક્તિ મૃત્યુથી શરીરને બચાવવાનો પ્રયાસ કરે તો આજ સુધી આમાં સફળતા મળી છે કોઈને? શરીર બચાવી શકાય નહીં, એ મૃત્યુમાં જશે જ. પણ આત્મજ્ઞાનમાં શરીર છોડી શકાય. આપણે શરીરને મરતા ન બચાવી શકીએ, પણ આત્મજ્ઞાન દ્વારા શરીર કેવી રીતે છોડવું અને નવું શરીર કેવું પ્રાપ્ત કરવું એની ઉપર થોડો કંટ્રોલ આપણે લઈ શકીએ. પણ આપણે એવું વિચારીએ કે આ શરીર મરવું જ ન જોઈએ, તો આ કંટ્રોલ આપણા હાથમાં છે નહીં. આના મૃત્યુને કોઈ નહીં અટકાવી શકે અને આત્મા જે છે એને કોઈ મારી નહીં શકે. બેયના પોતપોતાના ધર્મ છે. શરીર મરણ ધર્મ છે અને આત્મા અમરતા પ્રાપ્ત કરી ચૂક્યો છે. ઓકે, આત્મજ્ઞાનમાં શરીર કેવી રીતે ત્યાગ થાય? તો એનું એક ઉદાહરણ શ્રીમદ ભાગવતની અંદર છે, વૃત્રાસુરજી. હવે આ વૃત્રાસુરજી જે છે ને, ઇન્દ્ર કરતા આને વધારે વિશ્વાસ હતો ભગવાનમાં. વૃત્રાસુરજી અસુર છે, ઇન્દ્ર ભગવાનના ભક્ત છે, પણ જેટલો વિશ્વાસ ઇન્દ્રને નથી એનાથી વધારે વિશ્વાસ કોને હતો? વૃત્રાસુરને. જો એકવાર એક ઘટના બની, મંદિરની બાજુમાં એક દારૂની દુકાન હતી. તો બધા ભક્તોએ બહુ વિનંતી કરી, ભાઈ આ દુકાન અહીંથી હટાવી લ્યો, બંધ કરો. તો પહેલા ભાઈ કીધું ને દુકાન તો અહીંયા જ રહેશે. હવે દુકાન ઉપર વીજળી પડી અને દુકાન થઈ ગઈ સ્વાહા. ગયો કેસ કોર્ટમાં. કોર્ટમાં જઈ અને જજે પૂછ્યું, આ જે પૂજારીઓ હતા એને, કે તમે ભગવાનને પ્રાર્થના કરી હતી કે આની દુકાન ઉપર વીજળી પડે અને આ નષ્ટ થઈ જાય? ઓલા પૂજારી કે ના, અમે કાંઈ નથી કર્યું આવું. તો ઓલો દારૂ દુકાનવાળો તો એને બોલાવ્યો કે તને શું લાગે છે તારી દુકાન હું કામ, તારી દુકાન ઉપર કેમ વીજળી પડી? એ કે આવડા આણે જ પ્રાર્થના કરી હતી એટલે મારી દુકાન નષ્ટ થઈ ગઈ. એટલે જજે કીધું ઓલા પૂજારીઓને કે તમે બધા પાખંડી છો. હોય કેમ? તમારી કરતાં તો દારૂવાળાને વધારે વિશ્વાસ છે તમારી પ્રાર્થનામાં. એમ તમે નથી માનતા કે તમારી પ્રાર્થના વીજળી પડી, આ દારૂવાળો માને છે કે આણે પ્રાર્થના કરી એટલે મારી દુકાન વહી ગઈ. તો વિશ્વાસ કોને વધારે છે? આ આત્મજ્ઞાન છે. એમ વૃત્રાસુરજીને વિશ્વાસ હતો કે ઇન્દ્ર ભલે મને મારે પણ હું જવાનો તો ભગવાનના ધામમાં છું. કન્ફર્મ વિશ્વાસ છે એને. અજા પિતામહ ભીષ્મ એ ભલે દુર્યોધનના પક્ષમાં રહ્યા પણ એને કન્ફર્મ વિશ્વાસ છે કે મારે જવાનું ભગવાનના ધામમાં છે. અને એના મૃત્યુ સમયે દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી છે, આકાશમાંથી પુષ્પ વરસાવ્યા. અજામિલ પાસે ટાઈમ નહોતો બહુ, પણ એ થોડી વાર જે એણે શ્રવણ કર્યું વિષ્ણુદૂત યમદૂતોના પ્રવચનને, અજામિલનો મેળ પડી ગયો એમાં. કેમ? કારણ કે એ હૂતો નહોતો પ્રવચનમાં. અજામિલ નહોતો હૂતો. એ ઘણી વાર એવું થાય ને, આપણે પ્રવચનમાં હોઈ જાય તો શું થાય ભાઈ? તો એમાં કાંઈ આત્મજ્ઞાન તો મળવાનું નથી. તો અજામિલ પાસેથી કમસે કમ આટલું તો શીખો કે અજામિલ આટલો મોટો પાપી હતો તો એ પ્રવચનમાં નહોતો હૂતો. એ કન્ફર્મ છે. તો તીવ્ર ભક્તિ કરવાથી આ બધા લોકો જે છે એ ધામને પ્રાપ્ત થયા. પરીક્ષિત મહારાજ તો એણે કથા શ્રવણ કર્યું, ભગવત ધામ પ્રાપ્ત કર્યું. કહેવાનો અર્થ કે શરીર છોડતી વખતે આપણી સ્થિતિ આત્મજ્ઞાનીની હોવી જોઈએ. અને ત્યારે આ સ્થિતિ આવે કે જ્યારે શરીર દ્વારા ભક્તિના સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે. તો આ આત્મજ્ઞાન જે છે એ આપણને પાર લગાવી દેશે.
અને વિકૃત જ્ઞાન જે છે એ આપણને સંસારમાં ફસાવી દે. તો પ્રહલાદ મહારાજનું જ્ઞાન જે છે એ શું છે? આત્મજ્ઞાન છે. અને હિરણ્યકશિપુનું જે જ્ઞાન છે એ વિકૃત જ્ઞાન છે. તો એટલા માટે આપણે હંમેશા આત્મજ્ઞાનમાં સ્થિત રહેવાનો પ્રયાસ કરવો જોઈએ, જો ભક્તિની અંદર રિઝલ્ટ આપણે ચાહીએ છીએ તો. બાકી અમે કાલે ચર્ચા કરતા હતા ભક્તો સાથે કે તમને એવું લાગતું હોય કે 16 માળાના 4 નિયમ કરીએ છીએ ને આટલાથી આપણે પાર લાગી જવું, વહેમમાં ન રહેતા. ચેતના જ્યાં સુધી નહીં લાગે ને ભગવાનમાં, ત્યાં સુધી આ માળાઓ ખાસ કાંઈ અસર નહીં કરે. આ નરકથી મુક્તિ મળી જાય જે ભાગવત અનુસાર છે એ બધું ઠીક છે, પણ જીવનનું જે લક્ષ્ય સિદ્ધ કરવું છે એ પ્રાપ્ત નહીં થાય એમાં. એટલા માટે આપણે જોઈએ છીએ કે વિકૃત જ્ઞાન અને આત્મજ્ઞાન આ બેયની જ્યારે ટક્કર થઈ જાય ને ત્યારે શત્રુ તો બને થોડાક. એક દેશ થોડો વિકાસ કરશે તો 5 શત્રુ એના બનવાના છે. તો તમે જુઓ કે આપણને એવું લાગે કે દેશનો વિકાસ થયો તો પછી શાંતિ હોવી જોઈએ, તો હવે દેશમાં અંદરો અંદર એ શાંતિ નથી. દેશની અંદર રાજ્યો છે તો અંદર અંદર રાજ્યોમાં લડાઈઓ છે, રાજ્યોની અંદર જિલ્લા છે તો જિલ્લાઓવાળા લડે, જિલ્લામાં તાલુકા છે તાલુકાવાળા લડે, તાલુકાની અંતર્ગત ગામડાવાળા લડે, ગામડાની અંદર સોસાયટીઓ છે સોસાયટીવાળા લડે, સોસાયટીની અંદર ઘર છે આજુબાજુવાળા પાડોશી લડે, અને ઘરની અંદર પતિ પત્ની છે એ લડે પાછા. બે આવે છે કે નહીં? લડાઈ છે ને બધી જગ્યાએ, હે ને? તો કળિયુગમાં બધા લડે છે, પણ આવું પૂછો શું કામ લડાઈ છે? તો કારણ કોઈ નથી, લડાઈનું કોઈ કારણ નથી. બસ કલિયુગ છે ને એટલે લડવાનું છે, સ્વભાવ છે. તો અહીંયા પ્રહલાદ મહારાજ એક બહુ સુંદર વાત કહે છે કે તમે એવું વિચારતા હોય, એના પિતા હિરણ્યકશિપુને કહે છે કે વિષ્ણુ અને ભક્તો આ બંને શત્રુ છે અને અસુરો મિત્ર છે. તો કહે છે, હે અસુરરાજ, આ ભ્રમ કાઢી નાખો. કારણ ન વિષ્ણુ શત્રુ છે, ન ભક્ત શત્રુ છે, ન અસુર મિત્ર છે, ન શત્રુ છે. તો આપણું અસલી શત્રુ જે છે એ આપણું મન છે. જે મન આપણને આત્મજ્ઞાનમાં સ્થિત થવા દેતું નથી. અસલી શત્રુ મન છે, બહાર દુશ્મન નથી આપણા કોઈ, અસલી દુશ્મન આપણું મન છે. અને એટલા માટે મનને જો કોઈ કંટ્રોલ કરે, ભગવાનમાં લગાવે, તો આવા જે વ્યક્તિઓ છે એ આત્મજ્ઞાનમાં સ્થિત રહી શકે. ખાલી કહેવું અને રહેવું બે અલગ વસ્તુઓ છે. અષ્ટાવક્ર અને મહારાજ જનકનો એક સંવાદ છે. તો મહારાજ જનકને 2 સ્વપ્ન આવ્યા ને એણે એ સ્વપ્નની વાત કરી. એને પ્રશ્ન એ દીધો કે આ સત્ય છે કે પેલું સત્ય છે? તો અષ્ટાવક્ર મુનિએ કીધું આ સત્ય નથી ને પેલું સત્ય નથી. તો આત્માના સ્તર પર આવો. તો જનક મહારાજને આત્મજ્ઞાન થયું. હવે એણે કીધું ગુરુ દક્ષિણા શું આપું? અષ્ટાવક્ર મુનિ કે તારી જે વસ્તુ હોય ને એ આપ મને. તો જનક મહારાજે કીધું આ ધન કોનું છે? બોલે એ તો આ શરીરનું છે ને, તું આત્મા છો, તારી શું વસ્તુ છે? બોલે મન. આ મન મને આપી દે. મન અર્પણ કર્યું. પણ હવે ખબર કેમ પડે કે ગુરુ દક્ષિણામાં મન આપી દીધું છે? તો ગુરુએ કીધું અષ્ટાવક્ર મુનિએ પરીક્ષા થાય, પરીક્ષા થશે, મન કઈ રીતે દેવું? તો એણે કીધું 7 દી કથા સાંભળવાની છે. હવે એ 7 દિવસનો ત્યાં પ્રોગ્રામ થયો કથાનો. એક ચાલુ કથામાં કોઈ આવીને સમાચાર આપ્યા કે મહેલમાં આગ લાગી છે, મહેલ બળે છે. સમાચાર મળ્યા, બધા દોડી દોડીને ભાગી ગયા, વસ્તુ બચાવવા, કોઈ આ બચાવવા. જનક મહારાજ નાન્યાને બેઠા રહ્યા. ત્યારે અષ્ટાવક્ર મુનિએ કીધું કે હવે તું પરીક્ષામાં પાસ થયો છો. અને ત્યારે એને આ સર્ટિફિકેટ મળ્યું, ઉપાધિ શું? વિદેહ. અને દેહ સાથે કોઈ મમતા નથી. તો હિરણ્યકશિપુ જે છે એને આ બધું કાંઈ સમજાતું નહોતું. પ્રહલાદ મહારાજ જે કહેતા એ ધમકાવ્યા કરતો એમના, કારણ કે વિકૃત જ્ઞાની છે. પણ જો પ્રહલાદ મહારાજનો સંગ હતો થોડો, એટલે ક્યારેક ક્યારેક આત્મજ્ઞાનની વાત કરી લેતો. અને પ્રહલાદ મહારાજના સંગથી એનો ઉદ્ધાર તો થયો, પણ બીજી રીતે થયો. તો આ રીતે આજના સિદ્ધાંત ઉપરથી વાત ક્લિયર છે કે આત્મા કોઈને મારતો નથી કે આત્મા મરતો પણ નથી.
તો કોઈ વ્યક્તિ કહીએ કે મેં નથી માર્યો, તો મારી આંગળીએ ટ્રિગર દબાવ્યું હતું અને ગોળી નીકળી ગઈ. તો આ રીતે આપણે આને પ્રસ્તુત નહીં કરી શકીએ, કારણ કે ભૌતિક શરીર જે છે આની તુલના યદી સરકારી મકાન આરે કરવી, આપણે કોઈ ગવર્મેન્ટનું મકાન હોય અને તમે ત્યાં બુલડોઝર લઈને જાઓ, તમે તોડી શકો? તમને એમ થાય કે ગવર્મેન્ટ ઓફિસ આપણને નથી ગમતી, તમે થોડા તોડી શકો? નહીં તોડી શકો. સરકાર આવીને ક્યાંક મકાન તોડો તોય તોડવું ગેરકાયદેસર નથી. એવી રીતે ભગવાન અર્જુનને કહે છે કે મારા બનાવેલા શરીરો જે છે એને તું માર. કેમ? હું કહું છું, ભગવાન કે મારો ઓર્ડર છે, તું માર એને. તારા કર્તવ્યનું પાલન કર અને યુદ્ધ કર. તો સર્વોચ્ચ ધર્મના વિષયમાં ભગવાન કહી રહ્યા છે. અચ્છા, ભગવાન આજ્ઞા આપે તું યુદ્ધ કર, તારે આને મારવા જોઈએ. અર્જુન કે હું કામ મારું? પણ ભાઈ, ભગવાન કે એટલે મારવાના છે કારણ કે એ બધા મારા છે. કીધું ને, મમય વંશ જીવ લોકે જીવભૂત સનાતન. અર્જુના બધા મારા, હું આદેશ આપું છું મારે. સરકાર ઓર્ડર આપે ગમે એ પાડી દો, કાંઈ ન થાય. સરકારના ઓર્ડર ઉપર કોઈ બોર્ડર ઉપર સૈનિક ગોળી મારે, દુશ્મન દેશના સૈનિકને મારી નાખે, ઇનામ મળે, અને ઈનો આવીને અહીંયા કોઈને ગોળી મારે તો એની સરકાર પકડીને જેલમાં નાખી દે પાછા. વાત સમજાય? તો રૂલ્સ જે બન્યા છે ભગવાન દ્વારા, તો ભગવાન યદી આદેશ કરે તો આ આદેશમાં કોઈ દોષ રહેતો નથી. એટલે ભગવાને કીધું, અર્જુન ઉઠ અને યુદ્ધ કર. તો આ રીતે ભગવાન અર્જુનને આત્મા અને શરીરની સ્થિતિ સ્પષ્ટ કરી અને એક વિશેષ ધર્મ એમને સમજાવી રહ્યા છે 19 નંબર શ્લોકમાં. ઓકે, હવે આ આત્મા તો મરતો નથી, તો એના વિષયમાં ભગવાન 20 નંબર શ્લોક બોલ્યા. માની લો અર્જુન પૂછે આત્મા કેમ નથી મરતો? તમે કીધું શરીર મરે છે, આત્મા, તો આત્માની અંદર એવું છે શું કે જેના કારણે એ મરતો નથી? તો એના માટે ભગવાન કહે છે, ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. અચ્છા, અહીંયા ભગવાન કહે છે અયમ, આ જે આત્મા છે, ન કદાચિત જાયતે, આનો ક્યારેય જન્મ થયો નથી. ધ્યાનથી સમજો, ભગવાન આત્માના લક્ષણો બતાવી રહ્યા છે. વા ન મ્રિયતે વા, અને આ ક્યારેય મરતો પણ નથી. ભૂત્વા ભૂય ભવિતા વા ન, ઉત્પન્ન થઈને પાછોય આ થાય એવું નથી. ભગવાન કહે છે અયમ, આ મતલબ આત્મા, અજ જન્મરહિત છે, નિત્ય નિત્ય નિરંતર રહેવાવાળો છે, શાશ્વત એ શાશ્વત છે, પુરાણ અનાદિ છે, શરીરે હન્યમાને ન હન્યતે, શરીરના મર્યા પછી પણ આનું મૃત્યુ થતું નથી. સમજમાં આવ્યું? 20 નંબર શ્લોકમાં ભગવાન બતાવે છે કે શું કામ નથી મરતો આ. તો એને લઈ અને બહુ સુંદર વાત અહીંયા ભગવાન કહી રહ્યા છે કે જો આત્મા અમર છે, એના ગુણ પ્રમાણે જો એ મરતો નથી, તો મૃત્યુ છે શું? તો આ પ્રશ્ન થતા ભગવાન આ શ્લોક બોલ્યા છે. તો જીવાત્મા જે છે એની અમરતા, એના લક્ષણોને સિદ્ધ કરવા માટે ભગવાને અહીંયા આ બધા શબ્દો દ્વારા આ બધું તમને સિમિલર લાગતું છે કે ભગવાન એક હરખું જ બોલ્યા છે બધું. એક એક શબ્દના અર્થને આપણે સમજીએ. આ શું કહે છે ભગવાન? પહેલા શરીરને સમજી લો. શરીરની અંદર 6 વિકાર હોય. શરીર ઉત્પન્ન થાય, પછી ઉત્પન્ન થઈને થોડી વૃદ્ધિ થાય, એમાં થોડો બદલાવ થાય, પછી એનો નાશ થાય, એ ક્ષીણ થાય. તો આ બધા શરીરમાં વિકારો આપણને દેખાય છે. શરીરના વિકાર જોઈએ છે ને, પણ આત્માની અંદર આમાંથી કોઈ વિકાર છે નહીં. સૌથી પહેલું છે શરીર જન્મ લે, પહેલો વિકાર. તો ભગવાને કીધું ન જાયતે, આત્મા ક્યારેય જન્મ લેતો નથી. આત્મા જન્મતો જ નથી, ન જાયતે. તો હવે અહીંયા મગજ થોડુંક ઓર ચાલશે કે હારું જન્મતો નથી એવું કેમ? હારું ક્યારેક તો જન્મ્યો હશે ને, ક્યારેક મતલબ
બહુ પહેલા મતલબ જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે ક્યારેય નહીં. હવે આનું અનુસંધાન તમે લઈ લો 2.12 અંદર. ત્યાં ભગવાને શું કીધું? નત્વે અહમ જાતુ નાસમ. એવો કોઈ સમય જ નહોતો કે જ્યારે હું ન હોય, તું ન હોય, કે નત્વમ ને મેં જન અધિપા બધા રાજાઓ ન હોય. એનો અર્થ કે આત્મા ક્યારેય જન્મ્યો નથી. એનો અર્થ કે આપણો ક્યારેય જન્મ થયો નથી. આપણી પાસે જે શરીર છે ને આ જન્મ્યું છે. તો બંનેના લક્ષણ સિમિલર છે એટલે આપણે જોવાના વિરુદ્ધ છે. સિમિલર મતલબ વિરોધી છે. કે અહીંયા છે શરીર જન્મ લે છે, તો ભગવાને કીધું આત્મા જન્મ લેતો નથી. હવે આ જે ન શબ્દ જે છે ને એ બધામાં લાગશે. જેમ ભગવાને કીધું ન જાયતે, તો અહીંયા લાગશે ન મ્રિયતે. અચ્છા, શરીર જન્મે છે તો શરીર મરે છે પાછું. તો ભગવાન કહે છે આત્મા જન્મ લેતો નથી એટલે આત્મા ક્યારેય મરતો પણ નથી. ક્લિયર? મરે એ વસ્તુ ને જેનો જન્મ થાય. આનો તો જન્મ જ નથી, તો મરવાનો કોઈ પ્રશ્ન નથી. એટલે ભગવાને કીધું ન મ્રિયતે, આનું ક્યારેય મૃત્યુ થતું નથી. હવે જન્મ મૃત્યુથી તો આ બહાર નીકળી ગયા. વચ્ચેના જે વિકારો છે, વૃદ્ધિ થાવી, ક્ષીણ થવું, તો માની લો અર્જુન એવું કે પ્રભુ આમાં કદાચ એવું થાય કે જન્મ મૃત્યુથી જીવ પરે છે, એ તો સમજાઈ ગયું. પણ આની અંદર માની લો કોઈ વિકાર ઉત્પન્ન થયા તો ભગવાન કહે છે કે અયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય. અહીંયા એક વસ્તુ આવી છે, તો આને આપણે પ્રભુપાદજીના ભાવથી સમજીએ તો પ્રભુપાદ કહે છે કે કોઈ વ્યક્તિ યદી એવું કહે કે એકવાર જીવ ઉત્પન્ન થયો, હવે ફરીથી ક્યારેય ઉત્પન્ન નહીં થાય, તો આવું પણ નથી. આજના જે વૈજ્ઞાનિકો છે, બુદ્ધિજીવીઓ છે, એવું માને છે કે એક જ વાર જીવન મળે અને એક જ વાર નાશ થાય. તો ભગવાન આ સિદ્ધાંતનું પણ ખંડન કરે છે. કારણ કે આ સિદ્ધાંત જ અજ્ઞાનનું મૂળ છે. જ્યારે વ્યક્તિ અજ્ઞાનને પકડે ને ત્યારે એની અંદર આવા ખોટા તર્ક ઊભા થાય બધા, અને અલગ અલગ પ્રકારના શિંગડા પૂંછડા વગરના નિષ્કર્ષ કાઢે. એમાંથી ભગવાન આ અજ્ઞાનની જડને કાપી રહ્યા છે. પ્રભુપાદ કહે છે કે ભૂતવાનો અર્થ છે ભૂતકાળ, ભવિતા માને વર્તમાન, ભૂયનો અર્થ છે ભવિષ્ય. એનો અર્થ ભૂતવા ન ભૂતકાળમાં ક્યારેય ઉત્પન્ન થયો છે, ભવિતા અત્યારે વર્તમાનમાં આને ઉત્પન્ન કરી શકાય નહીં, અને ભૂય ભવિષ્યમાં પણ આ ક્યારેય ઉત્પન્ન થવાનો નથી. તો હવે તમે કહો, વૈજ્ઞાનિકો એવું કહે કે આ રસાયણથી ઉત્પન્ન થયો, મતલબ ગીતાએ તો આ સિદ્ધાંત કાપી નાખ્યો કે આત્માને રસાયણ દ્વારા પણ ઉત્પન્ન કરી શકાતો નથી. જો ભગવાનની વાત આપણે માની લઈએ તો આપણે વ્યર્થ પરિશ્રમ અને વ્યર્થ સમય વેસ્ટ કરવામાંથી બચી જશું. ગીતામાં કીધું છે, આપણે સ્વીકાર કરી લીધું, તો પૈસાય બચશે, એનર્જી બચશે, સમય બચી જાય. વાત સમજમાં આવે છે? પણ આપણે એટલા બુદ્ધિમાન બનવા જઈએ છીએ કે ભગવાનની વાતમાં આપણને વિશ્વાસ, મેં પહેલાં કીધું ને, આપણને વિશ્વાસ હોવો જોઈએ ભગવાન ઉપર. હવે આપણને વિશ્વાસ નથી એટલે આપણે શું કહીએ છીએ, નહીં પ્રયોગ કરશું, અમે પહેલાં પ્રયોગ કરીને સાબિત કરશું પછી માનશું. પણ અહીંયા સીધું ભગવાન કહી રહ્યા છે કે એનો જન્મ જ નથી તો એના મૃત્યુનો કોઈ પ્રશ્ન નથી. અને માની લો ભગવાનની આ વાત કોઈને સ્વીકાર ન હોય તો બતાવો દુનિયામાં એવું ઉદાહરણ જે આત્મા મર્યો હોય ને ફરીને પાછો એનો જન્મ થયો હોય. કોઈની પાસે એવી કોઈ ઘટના, કોઈ કેસ કરો જ્યાં આત્મા મરી ગયો ને પાછો આત્મા જન્મ લીધો હોય? નથી. એટલા માટે ભગવાન ફરીથી કહે છે અજ. અજનો અર્થ છે કે માની લ્યો કોઈ વ્યક્તિ, પહેલા ભગવાને કીધું ન જાય તે, અને હવે કહે છે અજ, તો એમ થાય ને કે નહીં, બેયનો અર્થ તો સેમ છે ને, અલગ છે. ન જાય તે મતલબ આ ક્યારેય ઉત્પન્ન થતો નથી. અને અજ દ્વારા ભગવાન કહે છે કે કોઈ વિશેષ પ્રયત્ન દ્વારા પણ આ આત્માને ઉત્પન્ન કરી શકાતો નથી. માની લો તમે કેમિકલ લગાવો કે XYZ બીજા કાંઈ ઉપાય લગાવો, પણ આને જન્માવી ન એકાય.
એટલે ભગવાન અહીંયા એને અજ શબ્દ દ્વારા કહી રહ્યા છે. અચ્છા, બ્રહ્મ વિમોહન લીલામાં ભગવાનને વાછરડાઓની જરૂર હતી, ગોપ સખાની જરૂર હતી, તો ભગવાને નવા જીવ મેન્યુફેક્ચર ન કર્યા ને કે હાલો આત્મા બનાવીને પછી શરીરો તો ભગવાન બનાવી જ નાખે. રજૂ ભગવાને પોતાના જ સ્વરૂપનો વિસ્તાર કરી દીધો. એ વાછરડાઈ ભગવાન પોતે બન્યા અને એ ગોપ સખાઓ પણ પોતે જ બન્યા ભગવાન. અને ભગવાને એ લીલામાં સિદ્ધ કર્યું કે આત્માને જન્માવી શકાય નહીં. ભગવાન ચાહે તો પણ આત્માને જન્મ ન આપી શકે. ભગવાનને કદાચ એમ થાય ને કે મારે આત્માને જન્માવવો છે, આ ના પાડી અજ નહીં જન્મે ભાઈ, કોઈ વિશેષ પ્રયાસ ત્યાં નહીં. કેમ? જેટલા છે એટલા ફિક્સ છે, આની ઉપર નીચે થયા કરે છે. ક્યારેક સ્વર્ગમાં જાય, ક્યારેક બ્રહ્મલોકમાં જાય, ક્યારેક વળી નીચે નરકલોકમાં જાય, ક્યારેક ભક્તિ કરીને મુક્ત થઈ જાય તો એ ભગવાનના ધામમાં વ્યા જાય. બાકી આમાં નવું મેન્યુફેક્ચરિંગ થાય એમ નથી. સમજમાં આવ્યું? આત્માને આને ઉત્પન્ન નહીં કરીએ કાંઈ, એટલા માટે અજ છે. અને જે સંખ્યા છે ને એ ફિક્સ છે. ઓકે, દરેક જીવ એક વ્યક્તિગત જીવાત્મા છે અને ભગવાન એને કહે છે નિત્ય. અચ્છા, નિત્યનો અર્થ પહેલાં પણ આપણે સાંભળ્યું. નિત્ય, નિત્ય શું છે? નિત્યનો અર્થ છે જેમાં કોઈ પરિવર્તન થતું નથી. આના બંધારણને તમે ચેન્જ નહીં કરી શકો. માની લો કોઈ વ્યક્તિ એવો વિચાર કરે કે હું બહુ વિશેષ સાધનાઓ કરું અને હું ભગવાન બની જાઉં, નહીં બને. આના બંધારણમાં કોઈ ફેરફાર નહીં થાય, નિત્ય છે. તો વૈષ્ણવ આચાર્યો જીવાત્માને ભગવાનનો અંશ માને છે અને માયાવાદી જે આચાર્યો છે એ આને ભગવાનથી સિમિલર માને છે. મતલબ કે આ ભગવાનમાં ભળી જશે એટલે પોતાનું અસ્તિત્વ ખોઈ દેશે. પણ વૈષ્ણવ આચાર્યો આને સ્વીકાર નથી કરતા. એનું કારણ છે કે જીવ ભગવાનમાં ભળી જાય એનો અર્થ છે એમાં પરિવર્તન આવ્યું. જ્યારે અહીંયા ભગવાન કહી રહ્યા છે કે આ નિત્ય છે, મતલબ આને ચેન્જ નહીં કરી શકો તમે. પરિવર્તન નથી આમાં. સત વસ્તુમાં કોઈ પરિવર્તન નથી. આગળ ભગવાન કહી ચૂક્યા છે. એનો અર્થ છે કે વ્યક્તિગત રૂપમાં જીવાત્માનું અસ્તિત્વ હંમેશા બનેલું રહેશે. જેવી રીતે આ ભળવાના ઉદાહરણ માટે પ્રભુપાદ કહેતા કે કોઈ લીલા ઝાડમાં લીલો પોપટ બેસી જાય અને કોઈને એમ થાય કે આ તો ઝાડમાં ભળી ગયો, એ ભળ્યો નથી. એ ભલે એ વૃક્ષમાં ભળ્યો હોય એવું દેખાય, પણ એ વૃક્ષની અંદર પણ એ પોપટનું અસ્તિત્વ સ્વતંત્ર છે. એવી રીતે જીવ વ્યક્તિગત છે. ત્યાર પછી ભગવાને એક બીજું વિશેષણ આપ્યું, શાશ્વત. શાશ્વતનો અર્થ છે હંમેશા રહેવાવાળો છે. જેવી રીતે શરીર જે છે એ હંમેશા ન રહે, એ સમય જતા ક્ષીણ મંડે થવા. એક સમય સુધી સારું લાગે, પછી મંડે બૂઢું થવા, વૃદ્ધાવસ્થા આવે છે ને. તો આત્મા જે છે એ શાશ્વત છે. એનો અર્થ કે આમાં ક્યારેય ક્ષીણતા, આ ક્યારેય ક્ષીણ થતો નથી. અર્થાત કે માની લો જીવાત્મા બહુ શરીરોમાં ફર્યો, તો બધા શરીરોમાં ફરતા ફરતા હવે ઘાઈ ગયો થોડોક. એક તો હતો સૂક્ષ્મ અને વળી પાછો ગહાણો તો ઓર નાનો થઈ ગયો. આવું નથી. વાત સમજાય? આના સ્વરૂપમાં કોઈ વિકાર નથી અને જીવાત્મા ક્યારેય ભૌતિક બની પણ શકતો નથી. તો નિત્ય અને શાશ્વતતાની અંદર ડિફરન્ટ છે. નિત્યનો અર્થ છે વૃદ્ધિ નહીં કરી શકાય અને શાશ્વતનો અર્થ છે હંમેશા માટે રહેશે, મતલબ એને ક્ષીણ નહીં કરી શકાય. તો જે ક્ષીણતાને પ્રાપ્ત કરી તો મટીરિયલ વસ્તુ થઈ ગઈ. તો જીવ પોતાનું આધ્યાત્મિક સ્વરૂપ ક્યારેય નહીં ગુમાવે. એ આધ્યાત્મિક વસ્તુ છે. એ જડ વસ્તુ હોત, ભૌતિક વસ્તુ હોત, તો એમાં ક્ષીણતાનો દોષ લાગુ પડે, પણ આમાં નથી. તો એકવાર પ્રવચનમાં મેં એ સાંભળ્યું, એક ભક્ત કહી રહ્યા હતા કે આપણે જ્યારે ભગવાનના ધામમાં જશું ને ત્યારે આપણને આપણું મૂળ સ્વરૂપ પાછું મળશે. કેવી રીતે? તો એ કે એટલે ચાઇનાની ગોળી આવે ને નાની એવી, પાણીમાં નાખો તો મોટી થઈ જાય. એમ કે આપણે અહીંયા સૂક્ષ્મ છીએ, પછી જ્યારે આપણે ભગવાનના ધામમાં જશું એટલે આપણે મોટા થઈ જવું પાછા. અને આના માટે એણે 2-3 ઉદાહરણો આપ્યા. પણ ગીતાનો આ સિદ્ધાંત ભગવાન કહે છે કે જ્યારે આમાં કોઈ વિકાર છે જ નહીં, આત્મા અવિકારી છે, તો એ નાનામાં જ મોટો થાય કેમ? એનો મતલબ સ્વરૂપના બંધારણમાં ફેરફાર થઈ ગયો. તો આ નિત્ય અને શાશ્વત શબ્દ છે, આ બે છેદ ઉડી જાય ગીતાનો. જો કોઈ એવું માને કે આ સૂક્ષ્મ જીવ ભગવાનના ધામની અંદર જઈ
અને ન્યાયી શરીર પ્રાપ્ત કરશે, એનું આ સૂક્ષ્મ શરીર મોટું થઈ જાય. આત્માની જે સ્થિતિ છે એ ભગવત ધામમાં પણ એ જ બનેલી રહેશે. અને જ્યારે એ ભગવત ધામ જશે, જેમ ભૌતિક જગતમાં ભૌતિક શરીર મળે, એમ ભગવત ધામની અંદર સચ્ચિત આનંદવાળું શરીર પ્રાપ્ત થશે. અને શરીર અને આત્માનો જે ભેદ છે આ હંમેશા બનેલો રહેશે. કારણ કે શરીર અને આત્માનો ભેદ જેમાં નથી એને ભગવાન કહેવાય છે. અને જીવ ક્યારેય ભગવાન થતો, બેયનું એક સ્વરૂપ બંધારણ છે, જેને ભગવાન આ શ્લોકમાં કહી રહ્યા છે. તો આને હું કે તમે ચેન્જ નથી કરી શકે એમ. અને પુરાણનો અર્થ એ છે કે આને જન્મ મૃત્યુ નથી. એટલે વિચારો આ કેટલો જૂનો છે. મતલબ આપણે કેટલા જૂના છે એવી ખબર? આપણે ઘણીવાર દુનિયામાં એન્ટિક આઇટમ શોધતા હોય. સૌથી મોટી એન્ટિક આઇટમ આપણે છીએ ભાઈ. વાત સમજાય? જૂનામાં જૂની વસ્તુ કઈ દુનિયામાં? આવો પ્રશ્ન તમને કેબીસીમાં પૂછે કોઈ, કોણ બનેગા કરોડપતિમાં તમે પહોંચી જાઓ. દુનિયામાં જૂની વસ્તુ કઈ? આત્મા. આનથી જૂનું કાંઈ નથી અહીંયા ભાઈ. કેમ? કારણ કે આ ક્યારેય જન્મ્યો નથી, આનું ક્યારેય મૃત્યુ નહીં. મતલબ પૂરા અપિનવમ, એટલો પ્રાચીન હોવા છતાં એનું સ્વરૂપ એઝ ઇટ ઇઝ. અને ઘણી વાર એવું થાય ને, જૂની થઈ એ વસ્તુ આમ સ્વરૂપ બદલાઈ જાય. પણ આટલા સમયથી આ સંસારમાં હોવા છતાં જીવના સ્વરૂપમાં, કે પહેલાં એમાં બહુ ચમકતો હતો ને હવે થોડીક ચમક ઓછી થઈ ગઈ, નહીં, કોઈ વિકાર નથી. અને આત્માની અંદર એક ફીચર્સ એવું પણ છે કે આ ઉપસૃષ્ટિ કરી. એક તો જેમ શરીર, એક શરીરમાંથી બીજા શરીરને જન્મ આપી શકે, એક આત્મામાંથી બીજો આત્મા જન્મ ન લઈ શકે. આ એની કન્ડિશન છે સ્વરૂપમાં. શરીરો થાય છે ને, એક શરીરમાંથી આ બધા શરીરો એમ જ તો ઉત્પન્ન થયા છે ને આપણા. પણ આત્મા ઉપસૃષ્ટિ કરતો નથી, બીજા આત્માને ઉત્પન્ન નહીં કરી શકે. એનો અર્થ કે અસંખ્ય જીવ હોવા છતાંની સંખ્યા ફિક્સ છે. અને આ કેવલ ભગવાન જાણે છે કેટલા છવી આપણે. ભગવાનને જ ખબર છે. આ આંકડો અન્ય કોઈને ખબર નથી. અને ન હન્યતે હન્યમાને શરીરે, શરીરના નાશ થયા પછી પણ આ આત્મા મરતો નથી. કારણ કે કાળનો પ્રભાવ શરીર ઉપર છે, આત્મા ઉપર નથી. કાળના કારણે આ શરીર જન્મે, મોટું થાય, ક્ષીણ થાય, વળી પાછું મૃત્યુ પામે. પણ આ પ્રભાવ આત્મા ઉપર લાગુ પડતો નથી. તો આ રીતે શરીર જે છે એનો મૂળ આધાર કોણ છે? આત્મા છે. તો આ શ્લોક દ્વારા ભગવાને આત્માના લક્ષણો બતાવ્યા કે એ શું કામ નથી મરતો. તો એના કારણો છે કે એ નિત્ય છે, અજન્મા છે, શાશ્વત છે, પુરાતન છે. એનું સ્વરૂપ બંધારણ એવું છે કે કાળનો કોઈ પ્રભાવ આ જીવાત્મા ઉપર નથી. તો 19મા શ્લોકમાં ભગવાને કીધું કે આત્મા ન તો મરે છે, ન કોઈને મારી શકે છે. આમાં મરવાનો નિષેધ 20મા શ્લોકમાં કરી દીધો ભગવાને, કે ભાઈ આત્મા કેમ નથી મરતો. તો એનો ઉત્તર ભગવાને આ 20 નંબર શ્લોક દ્વારા આપ્યો. પણ એ કોઈને મારી કેમ ન શકે, કેમ મારતો નથી? તો એના માટે ભગવાન 21 નંબર શ્લોક કહી રહ્યા છે. એ શું કામ કોઈને નહીં મારી શકે? તો ભગવાન કહે છે, વેદ અવિનાશિનમ નિત્યમ ય એનમ અજમ અવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. અર્થાત પાર્થ, એ પૃથાનંદન, યહ પુરુષ એનમ અવિનાશિનમ, જે મનુષ્ય આ આત્માને અવિનાશી, નિત્યમ નિત્ય, અજમ જન્મરહિત, અવ્યયમ અવ્યય, વેદ સહ જે જાણે છે, સહ ઈ, કથમ કમ હંતિકમ ઘાતયતિ, કેવી રીતે એ કોઈને મારી શકે, અથવા ઘાતયતિ એ બીજાથી મરી શકે. તો આ શ્લોકની અંદર આપણે સમજીએ કે અહીંયા આનો ગુજરાતી ભાવાર્થ શું પ્રભુપાદ લખી રહ્યા છે કે હે પાર્થ, આત્મા અવિનાશી છે, સનાતન છે, અજન્મા છે અને અવિકારી છે. 4 વિશેષણ અહીંયા ભગવાને આપ્યા. આવું જે વ્યક્તિ જાણે છે, મતલબ જેને ખબર પડી ગઈ કે આત્માના લક્ષણ છે, કોઈને કેવી રીતે હણી શકે અથવા હણાવી શકે? બરાબર છે? કોઈને હણશે પણ નહીં અને કોઈને હણાવી શકે પણ નહીં. કારણ સમજવા જેવો વિષય છે
કે અહીંયા આત્માના જે 4 ગુણ બતાવ્યા, તો 20 નંબર શ્લોકમાં આપણે એની ચર્ચા કરી, એટલે આ શબ્દો તો તમે સમજો છો. અને ભગવાન પણ અહીં એની વ્યાખ્યા કરવા માટે નથી બોલ્યા. ભગવાન આ શ્લોકમાં આ 4 વિશેષણ એટલે બોલ્યા છે કે જે મેં પૂર્વ શ્લોકમાં કીધું આત્માના વિષયમાં, આને જે લોકો જાણે છે, તો એ વ્યક્તિ અર્જુન તું મને એ બતાવ્યું કે કેવી રીતે એ કોઈને હણી શકે અથવા હણાવી શકે. આ સંભવ નથી. તો ભગવાને 2 સ્થિતિ બતાવી છે કે જ્યાં આત્માનો નાશ થતો નથી. ધ્યાનથી સમજજો. પહેલું એ કે એક જીવાત્મા બીજા જીવાત્માને નષ્ટ કરી શકતો નથી, નાયમ હંતિ. અને બીજું ભગવાન કહે છે કે કોઈ પણ જીવાત્મા સ્વયં પોતે પણ નષ્ટ થઈ શકતો નથી, ન હન્યતે. આ 2 કન્ડિશન આપી. તો પાછળના શ્લોકમાં ભગવાન જે જ્ઞાન આપી રહ્યા છે, અને આ શ્લોકમાં અર્જુનને જ્ઞાની કહે છે ભગવાન, એને પ્રોત્સાહિત કરવા માટે. કારણ કે 20 નંબર શ્લોક બોલ્યા એટલે ભગવાને કીધું હવે તને ખબર પડી ગઈ આત્માના શું લક્ષણો છે, મતલબ હવે તો તું જ્ઞાની થઈ ગયો. હવે આ જ શ્લોક જે અહીં તમે સાંભળ્યો ને આ જઈને તમે કોઈની સામે બોલો કે તમને ખબર છે આત્મા જન્મતોય નથી મરતોય નથી, કેટલો મોટો જ્ઞાની વ્યક્તિ છે. આપણે ભલે 5 મિનિટ જ અહીંથી સાંભળીને કોકને ચીપકાવાનું હોય, પણ સાચું કહેજો, સામેવાળા માટે તમે જ્ઞાની થઈ જાઓ કે નહીં મોટા? પછી તમે કહો તને ખબર છે આપણે કેટલા જૂના છીએ, પછી આ પુરાતન જે શબ્દ એની વ્યાખ્યા ચાલુ કરો, તો તો પગે પડો તમે જ મારા ગુરુ બની શકો એમ છો. કેટલું આવડે તમને, કેટલું તમે જાણો છો આત્માના વિષયમાં, હે ને? તો અર્જુનને આ શ્લોક કહી દીધો એટલે હવે ભગવાન એને જ્ઞાની કહી રહ્યા છે કે અર્જુન એ જે જ્ઞાની છે, જે આ જાણે છે, કેવી રીતે કોઈને હણી શકે અથવા હણાવી શકે. તો આ સુંદર ચર્ચા ભગવાને પ્રારંભ કરી છે, પણ એને આવતા ગુરુવારે આ 21 નંબર શ્લોક જે અધૂરો છે એને આપણે આવતા ગુરુવારે કે ભગવાને આવું શા માટે કીધું છે અર્જુનને, અને આ શ્લોક શા માટે બોલી રહ્યા છે, તો આવતા ગુરુવારે આની ચર્ચા કરશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.